હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે સરસ મજાના પ્રોગ્રામમાં જઈ રહ્યા છીએ. ફરીવાર એક ઇવેન્ટ છે વઢિયારી ધરા એટલે રાધનપુર, અને રાધનપુરની બાજુમાં આવેલું આહિર સાતરાલીની અંદર અમે જઈ રહ્યા છીએ. તો છેક બધી બને રહેજો. આજે મારા ભાઈ આહિર આવવાના છે અને સરસ મજાનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. ત્યારે પરમ મિત્ર એવા જો અહીંયા છે, મોસો બોસો સારી મસ્ત મજબૂત બનાવીએ. તો આપણે જઈએ અને છેક સુધીનો વિડીયો જોવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ ત્યાં જઈને. તો આપણે આવી ગયા છે મુરલીધર, જ્યાં સરસ મજાનું રાધનપુરની અંદર આવેલ આ ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અહીંયા માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી, વિધાનસભાના અધ્યક્ષ, તેમજ મંત્રીઓશ્રીઓ, તેમજ આજે સરસ મજાનો ભવ્ય ડાયરો એવા માયાભાઈ આહિર અને જાણીતા કલાકારો પણ વધારવાના છે. તો અહીંયા તમામ આગતા સ્વાગતા માટે મંત્રીઓશ્રીઓ તેમજ આગેવાનો માટે જે આહિર સમાજ દ્વારા સરસ મજાનું આયોજન કર્યું છે, તમે નિહાળી રહ્યા છો. સરસ મજાનો આખું જે સંકુલ છે, જેની વ્યવસ્થા એ જ કલ્યાણ સરસ મજાનું ડેકોરેશન ભવ્ય રંગીલો મળાવું છું. આ બાબુભાઈ અમીરભાઈ આહિર પોતાનું વતન આબિયાણા છે અને ક્ષેત્રપાળ દાદા ટ્રસ્ટ એમનું ચાલી રહ્યું છે. ચાહે વૃક્ષારોપણ હોય, પક્ષી ઘર હોય, ઘણી બધી એવી એક્ટિવિટી બાબુભાઈ આહિર કરતા હોય છે. તો એકવાર એમના ટ્રસ્ટની મુલાકાત જરૂર લો. હેલો મિત્રો, તમારી પાસે તમે જોઈ રહ્યા છો સરસ મજાની 15 જેટલી બગીઓ છે અને ભવ્યથી ભવ્ય જે સ્વાગત કરવામાં આવી રહ્યું છે એ મારી પાસે તમે જોઈ શકો છો. અહીંયા સરસ મજાનું સંગીત અને લાઈવ ડીજે સાથે પ્રોગ્રામ થઈ રહ્યો છે. ये सपना जगते ये सड़कों जाते एक द्वारका રાધનપુર ધરા ઉપર કહેવાય ને કે વઢિયાર, ચોરાડ અને ખમીરવંતી એટલે માલધારી સમાજ, આહિર સમાજ, એમનું સરસ મજાનું ભવ્ય શિક્ષણ સંકુલ અને કહેવાય ને કે દીકરીઓ માટે રહેવા માટેની હોસ્ટેલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે જોરદાર રીતે. અને રાધનપુરથી મહેસાણા હાઈવે ઉપર આપ નિહાળી રહ્યા છો. લગભગ 10 થી 12 બગી ગાડીની અંદર જે દાતાશ્રીઓ છે અને ધારાસભ્યો છે, મંત્રીઓ છે અને પૂર્વ મંત્રીઓ છે, પૂર્વ ધારાસભ્યો છે, તમામનું ભવ્ય બગી દ્વારા રથયાત્રા નીકાળી અને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જેમનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવા માનનીય ધારાસભ્ય તેમજ હાલના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પધારી ચૂક્યા છે અને ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
મજાભાઈ જોગાવાળા, લક્ષ્મણભાઈ ખેમાભાઈ પાટણકા, અર્જુનભાઈ ભોજાભાઈ રણમાલપુરા, નારાયણભાઈ કલાભાઈ વડોદરા, શંકરભાઈ રવાભાઈ ગોતરકા અને અર્જુનભાઈ દેવાયતભાઈ ગરામડી. તમામ મિત્રો આપણે આપણા અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા આપણું ગૌરવ, આપણા વિસ્તારનું ગૌરવ, આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી અને સંસ્થાની અંદર પણ જેઓ આ જમીનની અંદર પણ એમના ચરણો પગ પડેલા છે એવા માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી સાહેબ શ્રીને વધાવતા રહીશું. આમ સરળ માણસ એવા માન્ય શ્રી ત્રિકમભાઈ ચાંગા જેઓ માન્ય મંત્રીશ્રી તરીકે પણ છે, અમે એમને માસ્ટર તરીકે કાંઈ ઓળખીએ, પણ ખૂબ સરસ કામ કરેલા. હમણાં જ જેમનું આપણે સમાજે સન્માન કર્યું, જસુભાઈ અને ભગાભાઈ બંને ભાઈઓ, એવી જોડી કે જે આપણા માટે કાયમી શિક્ષણનું કામ હોય, સામાજિક કામ હોય, એક આવા જ પરિવાર એવા માન્ય શ્રી ભગાભાઈ ભારત વિધાનસભામાં પણ એ જ પ્રમાણનું કામ કરે. આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર ભલા માણસ, માન્ય શ્રી બાબુભાઈ, માન્ય શ્રી રઘુભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી આ વિસ્તારના. તો શ્રી ગોવાથી ભૂરા બગા હોય ત્યાંથી, રામ નોગા હોય ત્યાંથી, આપણે વડોદરાથી અહીંયા વાઘા બગા હોય, અજોબા છે ત્યાં, અજાબાના દીકરા બને ભાઈ ગુરોભાઈને બે ત્યાં. અહીંથી આપણો ગુરોબા હોય, ખેમોબા હોય, બધા કંઢિયાને એક એકને યાદ કરીએ. અત્યારે તો બહુ ઓછા કંઢિયા રહ્યા છે આપણા બધાની વચ્ચે. અહીંયા મારી સાથે બેઠેલા આખી ટીમો છે બધી, એ સુખના દુઃખના બધા ખૂબ સાથી રહ્યા બધા મિત્રો. નવી પેઢી પાસે સાથે પણ એ રીતે જોડાયેલા રહ્યા. અનેક સ્મરણો આંખો બંધ કરીએ એટલે દેખાય કેટલી બધી ઘટનાઓ, એ સામાજિક હોય, રાજકીય હોય, શૈક્ષણિક હોય. તો મિત્રો આપણે સરસ મજાનું ભોજન લેવા માટે આવી ગયા છીએ અને મારા મિત્ર, મારા બાઉન્સર, તમે જોઈ શકો છો સરસ મજાનું સ્વરૂચિ ભોજન. અને અહીંયાથી જ અમે પ્રોગ્રામમાં આગળ વધીશું. તો આપણું ગૌરવ, આપણા વિસ્તારનું ગૌરવ, આપણું પોતાનું ગૌરવ એવા ભાઈ શ્રી
ગમતો કહો કે માયા ત્યાં જવાનું છે અને ત્યાં જવાથી બીજો ફેર પડે કે ન પડે પણ મારા યુવાનોને બહુ ફેર પડશે કે તેજસ્વીતા આ કહી શકાય પોતાનું આહ્લાદમાં કહી શકાય આવી ઘટના વેલજીભાઈ ક્યારેક ઘટી જતી હોય છે દેવાજ ડોદર મારા ઘડીએ ન થાય તો હામો નવગણ જેવો આવ્યો હોય ત્યારે દેવાજ ડોદર આવીને ઉભો જ રહેશે હા ઘટના એકવાર ઘટી જાય છે પછી પેઢીઓ સુધી એ માણસનું વીરત્વ આપણને યાદ રહેતું હોય છે એટલે જનેતાને આ જવાબદારી માં ઉપર છે બધા કવિઓએ સંતોએ સદગુરુએ જનેતાને ઠપકો આપ્યો છે કે જનની જણી તો ભક્ત જાણી કા દાતાર અને કસૂર આ ત્રણ માંથી આખી દુનિયા હાલે છે એટલે જ આપણે 11 લાઈનના તારે તેણે જ હોય તેણીમાં એક દયો ઉડ્યો એટલે બે ડીમ થવાના સમાજમાંથી એક દાતાર ઓછો થયો તો ભક્ત અને વીરતાને એમ કહેવાય થોડી તાકાત આવવાની સમાજમાંથી એક વીરવત પુરુષ ઓછો થયો ત્યારે દાતાર અને ભક્તને દેવીને લાગવાનું અને કહેવાય જો સમાજમાંથી એક ભક્ત ઓછો થયો તો દાતારી કોની ઉપર કરવી વીરતા કોની ઉપર કરવી એ બે ટીમ થાય આ ત્રણેય વસ્તુ એક હારે હાલી જાય ને તો જ સમાજ ઉજળો ગણાતો હોય છે એમાં ત્રણેય વસ્તુ જ્યારે જ્યારે દેખાણી છે ને ત્યારે સમાજમાં ખૂબ દેખાણી છે તો આપણી ગુજરાત કેવાય આપણે કેવા ભાગ છે આપણે આરો હારે જાય વ્રજવાણીથી બધા નોખા પીડે વ્રજવાણી એટલે વ્રજની ભાષા આપણે બોલતા થાય એટલે વ્રજવાણી કહેવાય પછી અહીંથી બધા જ્યાં જ્યાં પ્રાંતમાં રોકાતા ગયા આપણે હાથાઓ બદલ પણ એનો અર્થ એ નથી કે રાધાજી નથી ભગવાનની શક્તિ છે એ સમય મળશે ત્યારે ક્યારેક એ વાત કરશું પણ અત્યારે આ લોક ભાગવતમાં રાધાજી બેભાન થઈ ગયું હવે એ ઘરે મોટું કઈ નાનું હુનું તો હતું નહીં અને રાધાજી બેભાન થયા ભાઈ એ વખતના વૈદ્યોને બોલાવ્યા ભુવાઓને બોલા દાણા જોયા કઈ બાબા આમાં નહીં ભાઈ હા ભાઈ આમાં કશું દેખાતું નહીં ભાઈ તારી ભાવી નહીં એમાં કોક ગોપીઓ એ વાતો કરતા કરતા રાધાજીના માના કાનમાં કીધું કે માં હા આવું કાંઈક હોય ને તો કૃષ્ણને આવડે છે હે પોતાની દીકરીનો સવાલ જીવન મરણનો સવાલ નીકળી જાય એ આવે પેલા હાલો આપણે નીકળી જાય એવું જીવન જિંદગીમાં જીવતા નહીં મારા વાલા દ્વારકાધીશની આંખમાં હું આવ્યા છે સુદામો જીવ્યું કેવું છે ત્રિકમે નિધારે તમ દેવી રે આમુલા જ્યારે તકલીફ પડે અને મને યાદ કરે છે તારી આંખનું આ બધું હોઠે પોગે અને ઊભો ન રહી જાવ તો હું દ્વારકાધીશને કહેવા બેઠા અને હવાના ભોરમાં દારૂ રથ તૈયાર કરે છે ઓઢવ વાડો ફરે છે કઈ બાજુ ગોમતીના ઘાટે જે છે ઓઢવ ગીતા છે ઓઢવની ભગવાન કૃષ્ણની ચર્ચા કોમતી વાંચ્યો સાહેબ મિત્રો ગુડ મોર્નિંગ સરસ મજાનો પ્રોગ્રામ પતી ગયો અને રાત્રે અમારા પરમ મિત્ર એટલે કે અમે સાથે બેને નોકરી કરેલી અને એટલો બધો નાતો બહુ જૂનો હોય જે ભાઈ કહેવાય ભાઈબંધ કહેવાય એનું નોમ જ ના આપી શકે એવો અને એમના ઘેર રાત રોકાણા અને અત્યારે બિરાજમાન જો અમારા પરમ મિત્ર કવિરાજ વિજયદાન ગઢવી અને મારા સાથી કમાન્ડો અશોકભાઈ તો અહીંયા આવ્યા બહુ મજા આવી વિજયભાઈ કંઈક કહો હવે 2-4 વાક્ય
કઈ ભાષામાં કંઈક કહી દો અલ્યા કહો યાર. તો અમારા મિત્ર તરફ સરસ મજાના ચા પાણી કરાવી દીધા છે અને હવે અમે અહીંથી રજા લઈશું અને સીધું જવાનું છે પાટણ. અને પાટણના પણ પછી 1-2 પ્રોગ્રામ છે, તો મળીએ ત્યાં જઈને. જય માતાજી.